મિત્રો તો ફરી આવી ગયા છે આપણે એક નવો વિડીયો લઈને. તો આજે આપણે ઘરે જેટલા હુમર છે એ બધાની અપડેટ આપવાની છે. તો જોઈ લો, આ રીતનું આપણે બ્રીડિંગ સેટઅપ છે. એક ઉપર લવબર્ડ રખડે અને બાકી બધા આપણે હુમર જોઈ લો. તમે આવી ગયા છે, બધા બ્રીડિંગમાં આવી ગયા છે. જો એક પેર અહીંયા છે, ઈંડા મૂકવાની તૈયારીમાં જ છે. આખી પેર જોઈ લો. આ પેર પણ થોડોક સમયમાં મૂકી દે ઈંડા, બરાબર છે. અને બાકી આ બાજુ બતાવી દો, આ બ્રીડિંગ પેર. આ ઈંડા મૂકેલા હતા એ આપણે ફોસ્ટર કરેલા છે વાડીવાળા સેટઅપમાં. અને નાના જે ઈંડા હતા એ આપણે જે કબૂતરના ઈંડા હતા એ અહીંયા લાવ્યા છે. તો આ લોકો પાળે છે, જોયું છે આ કઈ રીતે પાળે છે, બરોબર. બે પેર થઈ, એક પેર અહીંયા છે ઉપર. આ છે બ્લેક ચેકર મેલ અને બ્લુ બારની ફિમેલ. એક પેર અહીંયા છે. આને ઈંડા હતા એ તે આપણે વાડીવાળા સેટઅપમાં ફોસ્ટર કરેલા. તો વાડીવાળા સેટઅપમાં જે પેરની હાથે ઈંડા મૂકેલા એને ઈંડા આપણે અહીંયા લાવ્યા છે. એ ઈંડા પાડે છે અહીંયા. અને બાકી આપણે હાઈ ફ્લેર આ જોડી આપણે સેલમાં નાખવાની છે. જે કોઈ ભાઈ ભાવનગરમાં રહેતા હોય ને ખરીદ્યું હોય તો કહેજો. અને આ એનું રિઝલ્ટ, બરોબર. અને આની પ્રાઇસ રહેશે ભાઈ 700 રૂપિયા. 700માં આ જોડી આપણે સેલ કરી દેવાની. જોઈ લો, આ રીતનો છે. ચોટીદાર મેલ છે અને સિમ્પલ એવી ફિમેલ છે. આ જોડી સેટ આપણે સેલમાં મૂકવાની છે. ટૂંક સમયમાં બચ્ચું થોડુંક સેલ ફિટ થઈ જાય, હાથે ચણતું થઈ જાય એટલે આ જોડી આપણે વેચી દેવાની છે. બહુ વધારે કબૂતર આપણે ઘરે નથી રાખવાના. અને બાકીની આ એક નવી પેર લગાડવાની ટ્રાય કરું છું. લાગી જાય તો આપણે વાડીવાળા સેટઅપમાં તમે આ માદી જોઈએ છે, સિમ્પલ માદી છે. અને એને હરીભાઈ ઉંમરનો મેલ લગાડ્યો છે. ક્રોસ બ્રીડિંગ કરાવવાનો છે, જોવું છે રિઝલ્ટ આનું કઈ રીતે કેમ રહેશે, બરોબર. આ મેલ છે, ઉંમરનો મેલ અને સિમ્પલ ફિમેલ. જો આ છે આખી જોડી. કેમ કે બ્લેક બચ્ચા ઉતરાવા છે એટલે જોઈ લો, બ્લેક બચ્ચા ઉતરી જાય તો મજા આવી જાય. અને આ રીતનું એક કેજ આપી દીધું, પાણી મૂકી દીધું, ખાવાનું. જો આ રીતનું કેસ છે, આટલી જગ્યા છે. બાકી આમાં તો બહુ વધારે જગ્યા છે. અને બાકીનો ઉંમરે જે દેખાડો તો આની અંદર છે. અહીં તે બ્રીડિંગ પાછી બીજી વાર બ્રીડિંગ ચાલુ થઈ ગઈ. શિયાળા પૂરતી તે આપણે બ્રીડિંગ કરાવશું અને ઉનાળામાં આની બ્રીડિંગ આપણે બંધ કરી દેવું. સેપરેટ કરી નાખશું, મેલ અલગ ને ફિમેલ અલગ. તો જો આ રીતના ઉંમર છે. અને પાછી અહીંયા બ્રીડિંગ ચાલુ થઈ ગઈ. એક ઈંડું આવી ગયું હોય પાછું, જો તમને બતાવ્યું. આ ઉંમરની ફિમેલ છે અને આ ઉંમરનો મેલ. તો આ બેની જોડી છે. અને એક ઈંડું પાછું આવી ગયું. એનું ભાઈ બચ્ચું તમને બતાવી દો. આ એનું બચ્ચું છે, બહાર કાઢીને બતાવી દો હરખું કઈ રીતનું કેવું બન્યું છે. જો આ કલરને કહેવાય બ્લુ ચેકર. આ રીતનું બચ્ચું બન્યું છે કાક. તો વજન વધી ગયો, હાલી નથી આપતું. હજી હાલી એવું તો નથી થયું. આ રીતનું ઉડું કાક મોટું થયું છે પેલું બચ્ચું ઉંમરનું. આ એક મેલ એક્સ્ટ્રા છે, આપણે બેઠી જાય એટલે બતાવી દો. આ એક મેલ એક્સ્ટ્રા છે આપણે ઉંમરનો. હજી આની માટે કાંક ફિમેલ ગોતું છું. ફિમેલ મળી જાય એટલે લગાડી દેવી છે સારી એકાદી. અને આ એક પેર છે બ્લુ બાર મેલ અને બ્લુ ચેકર છે એ ફિમેલ છે. અને એનું રિઝલ્ટ, એક ઈંડું આનું ખરાબ થઈ ગયું હતું. એક ઈંડામાંથી જ બચ્ચું નીકળ્યું. ના, બે બચ્ચા નીકળ્યા હતા પણ એક બચ્ચું જે છે એ એક્સપાયર થઈ ગયું. તો આ રીતનું નીકળ્યું છે બચ્ચું. જોઈ લો તમે, હેલ્ધી, ફૂલ ખવડાવેલું અને મસ્ત. આમાં રીંગ નથી, રીંગો આપણે મગાવી છે. રીંગો આવી જશે થોડાક ટાઈમમાં. પછી આ બચ્ચું થોડુંક સેટ થાય પછી જોયું છે સેલમાં નાખવું કે પછી આપણે વાડીવાળા સેટઅપ એ તો સેટ થઈ જાય તો સારામાં સારું.
આ રીતે ઉંમરની અંદર છે ભાઈ, અને બાકી આ ખાવાનું પાણીની સુવિધા, અને આ બે બાતતા જ હોય કેમ કે બે મેલ છે. આના બ્લેક બચ્ચા આવી જાય તો મજા આવી જાય. આ રીતની અપડેટ હાલે છે ઘરે ભાઈ. બાકી હવે ઉંમરમાં તો ભાઈ આપણે નેમ રિંગ મંગાવી છે, જ્યારે આવી જાય ઓર્ડર તો કરી દીધો હોય, કન્ફર્મ બની ગઈ છે. હવે જ્યારે અહીંયા ઘરે આવે એટલે હું તમને બતાવીશ કઈ રીતની કેમ હોય છે ઉંમરની રિંગ, કેમ કે આને ભાઈ રિંગ પહેરાવી પડે, નકર તો ભાઈ ખબર ન પડે ઉંમર છે કે દેશી કબૂતર છે, એટલા માટે રિંગ મંગાવી પડી હતી. રિંગો આવી જાય 2 થી 3 દિવસમાં. પેલો આ ખાના બંધ કરી દો બધાને કે કબૂતર બહાર આવશે. જો તો આ રીતનું છે. એક લવબર્ડ અહીંયા છે, આ સેલ કરવાનું છે આપણે, અને ફિમેલ છે, અને પ્રાઇસ રાખેલી છે આપણે માત્ર 600 રૂપિયામાં. બાકીના જે લવબર્ડ ને એવું હતું કોકોટેલ ને એ બધું તો સેલ થયું છે. બાકી એક આ ફિમેલ છે. બાકીના જે લવબર્ડ હતા એ અડધા તો ઉડી ગયા હા, પણ આ એક ફિમેલ આપણે આગળ છે તો એ સેલ કરી નાખ્યું. એક તો કાંઈ રાખવું નથી. બાકી આપણું આ ઘરનું સેટઅપ જોઈ લો, આખું બ્રીડિંગ સેટઅપ આપણે બનાવ્યું છે, ઓટો ફીડર ને એવું બધું નાખીને. બાકી હજી આપણે વિચાર તો એવો છે આપણે ચાઇના કેજીસ લાવીને એની અંદર બ્રીડિંગ કરાવી છે, જેથી કરીને આપણે ભાઈ સહેલાઈ પડે સાફ સફાઈમાં. અત્યારમાં તો પૈણો છે એટલે બેકામ સ્મેલ જેવું આવે છે, એટલે ચાઇના કેજ આવી જાય તો સોને પે સોહાગા થઈ જાય, એ રીતનો વિચાર છે. તો આ રીતનું હાલે છે અહીંયા તો. બાકી વાડીવાળા સેટઅપમાં હવે થોડાક દિવસમાં ભાઈ અપડેટ મળી જાય કઈ રીતે કેમ હાલે છે ને, કેમ કે નાઇટમાં વિડીયો શૂટ કરવામાં ભાઈ મજા આવે છે, એટલા માટે નાઇટમાં તો શૂટ નથી કરતો. ડેમાં હોય તો આમ ભાઈ કબૂતર કાંક ઉડે બુડે તો મજા આવે વિડીયો બનાવવામાં. તે બાકી આપણે બીજો ફોન અહીંયા પડ્યો નથી, નકર તમને દેખાડે બચ્ચું કઈ રીતનું કેમ બને ભાઈ, એનામાં બચ્ચું છે કે નહીં કઈ રીતે ચેક કરવું તો એ વારવાર તમને બતાવી દઉં. એક બીજો ફોન લેતા આવું પહેલાં હું, પછી બતાવું. તો મિત્રો લઈને આવી ગયા છે આપણે એક બીજો ફોન, તો હવે પહેલાં ચેક કરીને બતાવું તમને કઈ રીતનું કેમ હોય. પહેલાં એક ઈંડું કાઢી લઉં, પછી બતાવું કઈ રીતે કેમ બચ્ચું બને ઈંડાની અંદર, અને કેમ ખબર પડે ભાઈ ઈંડું ખાલી છે કે એની અંદર બચ્ચું છે કે નહીં, એ રીતનું. તો પહેલાં આપણે એક ઈંડું કાઢી લેવી. આ જોડી ચેન્જ થઈ ગઈ. તો તો આ રીતનું એક ઈંડું કાઢી લીધું. હવે મૂકવાનું જે આપણે ફ્લેશ લાઇટ હોય ફોન બહુ ઝાઝી ઘડી નહીં રાખવાનું, મૂકી દીધું. આની અંદર ક્લિયર આવે તો ઘરની લાઇટ બંધ કરવી પડશે. લાઇટ બંધ થઈ ગઈ તો આ જુઓ, આની તે લાઇટ બંધ કરવી પડશે. તો આ રીતનું તમને રેડ રેડ બતાય તો હવે બતાય તો નસું અને બચ્ચું ક્લિયર તો નહીં આવે હાવ. આ તમને દેખાય છે રેડ રેડ, અને એની અંદર જો તમને નસ દેખાતી હોય તો આ બચ્ચું હલે છે, તો આની અંદર બચ્ચું બને છે. ઈંડાની અંદર નસ હોવી જોવે એટલે એની અંદર ભાઈ બચ્ચું બનતું જ હોય છે. જો આ રીતનું બચ્ચું તમને હલતું ચોખ્ખું દેખાતું હોય છે, તો આ ઈંડાની અંદર બચ્ચું હોય. જે ઈંડાની અંદર બચ્ચું ન હોય ને એની અંદર ભાઈ આ રીતની જે નસ દેખાય છે તમને લાલ કલરની, તો એ નસ ન બતાતી હોય એટલે સમજી લેવાનું કે ભાઈ એની અંદર બચ્ચું બન્યું નથી. તો આપણે ઘરની લાઈટ પહેલા ચાલુ કરી દઈએ. તો આ રીતનું કાંક હોય, ફ્લેશ લાઇટ કરીને જોઈ લેવાનું ભાઈ અંદર નસ બનતી હોય તો અંદર બચ્ચું હોય, નકર એની અંદર બચ્ચું ન હોય. તો એ રીતનું હોય છે બધું. જો આ રીતનું છે. અને ખાના તો ભાઈ બહુ મોટા આપી દીધા આપણે બ્રીડિંગ માટે,
પણ એ જે આપણે વિચાર તો છે આપણે ચાઇના કેજીસ લાવવાનો, એટલે બધા કબૂતર એક ખરખા હમી જાય અને સાફ સફાઈ પણ હરખી થાય. અને આ નવી જોડી તમને કેવી લાગી કહેજો. અને ક્રોસમાં બચ્ચા ઉતારીને જોવાનું છે ઘરે રિટર્ન કેટલા કિલોમીટરથી આવે એમ. બાકી આ તો લોંગ ડિસ્ટન્સ નથી, આ તો વયાત આવશે આના બચ્ચા. તો વાડીએ બચ્ચા નીકળે પછી ખબર પડે કઈ રીતનું કેમ છે એમ. બરોબર છે, મળશું હવે આવા એક નવા વિડીયો. ક્યાં સુધી આપણને રજા આપો. જય હિન્દ, જય ભારત.